જોધપુર વાળા મને એમ કે ભાઈ રાવણ દહન કરતા નથી. મેં કીધું સારું કહેવાય ભાઈ. મને કે કારણ કે રાવણ અમારો જમાઈ છે. મેં કીધું એક જોધપુર માટે જ રાવણ તમારો જમાઈ છે ભાઈ, બાકી તો આખા રાજ્યમાં આખા દેશમાં બધાયમાં જાઓ તમે, બધાયને જમાઈ જ રાવણ જેવા છે. હા જમાઈ પૂછો તમારે પટેલમાં તો પટેલ કયો ને તમે, અમારે પટેલ આવ્યા એટલે સારું, નામ લેવાની જરૂર નહીં. બાકી તો અમારે બીજી બધી કોમમાં ડખો એ છે કે અમારે નામ લેવા, નામમાં કાં કુમાર લગાડવું પડે. હે તુષાર કુમાર આવ્યા છે, કેવું લાગે? હા. અને બહુ માન છે તમારે. જો જમાઈનું માન અહીંયા જેટલા જમાઈ આવ્યા છે એને ખબર જ હોય. હા, એનું બહુ સન્માન હોય સાસરીએ, કારણ કે આપણા દેશમાં પહેલેથી શહીદોનું સન્માન છે. જાગો ગ્રાહક જાગો. એક સસરાએ ક્યાં ગયો ફોન? લાવો ફોન લાવો તમારો, થોડીક વાર ઉછીનો આપો. એક સસરાએ એને જમાઈને ફોન કર્યો. હલો કુમાર, શું કરો છો? આ કે સહન. ફોન મૂકી દીધો. વળી કરે, અરે ફોન કેમ કાપી નાખો છો? મારી દીકરી શું કરે છે? અને તમે મજામાં તો છો ને? એટલે જમાઈએ જવાબ આપ્યો, મારું મૂકો ને પપ્પા, તમારે શાંતિ થઈ ગઈ ને? વળી અરે પણ ફોન કેમ મૂકો છો? કાલે અમદાવાદમાં ઘાટલોડિયા તમારા શાળા માટે તમારે કન્યા જોવા અમારી સાથે આવવાનું છે, 10 વાગે આવી જજો પાલડી. તો કે હું નહીં આવું પપ્પા. અરે કેમ ના આવો? મોટા જમાઈ છો, આવવું પડે. તો કે હું નહીં આવું પપ્પા. કેમ? તો કે પપ્પા હું પસંદગીમાં થાપ ખાઈ જાઉં છું. મુદ્દો જો સમજાય તો, પસંદગીમાં થાપ ખાઈ જાઉં છું. અને એક ભાઈ મને પૂછેલું કે સાઢુભાઈ નું ગુજરાતી શું થાય? મેં કીધું સાઢુભાઈ એટલે સમદુખ્યો. એક જ દુકાનમાંથી છેતરાયેલા 2 ગ્રાહકો. અને ગામમાં સાસરિયું, ગામમાં પિયરિયું. મારે તો અમદાવાદની બહાર દીકરી દેવી જ નથી. આવું ઘણા અમને કીએ, મને તમે લોકો જાતા હો ને સાઈરામભાઈ, આપણી દીકરી માટે ક્યાંક ગોતજો. મેં કીધું તમારી ચોઈસ શું છે? મને કે બસ વરરાજો છે ને કઈ ખાતો પીતો ન હોવો જોઈએ અને ખાતા પીતા ઘરનો હોવો જોઈએ. આ જવાબ આપે, ખાતો પીતો ન હોવો જોઈએ અને ખાતા પીતા ઘરનો હોવો જોઈએ. મેં કીધું કઈ ખાતો પીતો ન હોય ને, આવો તો જાયડસ હોસ્પિટલમાં હોય, નળી બળી નાખું, આઈસીયુમાં હું તો હોય, એમાંથી ગોતો. મેં કીધું અને કાંઈ એક ભાઈ મને એમ કીધું મારી દીકરી માટે મારે ગોતવાનું છે. મેં કહ્યું તમારી ચોઈસ શું છે? મને કે બસ આગળ પાછળ કાંઈ ન હોવું જોઈએ. દીકરીના ઘરમાં કોઈ આગળ પાછળ. અરે મેં કીધું મા બાપને ક્યાં ગોળી માર દેવી? મેં કીધું ભાઈ તમે આ ક્યાં શરૂઆત કરી તમે? આવું મારે તો બસ ગામમાં સાસરિયું ને ગામમાં પિયરિયું. રાજકોટ વાળાને રાજકોટની બહાર નથી નીકળવું, અમદાવાદ વાળાને અમદાવાદની બહાર નથી નીકળવું, સુરત વાળાને સુરતની બહાર નથી નીકળવું, અને ગામમાં સાસરિયું ને ગામમાં પિયરિયું. પછી સસરો ને જમાઈ લગ્નના 10 વર્ષથી ફાકી ખાવા. આ બાજુ મસાલા ખાય તમારે આવી ગયા છે, પહોંચી ગયા ને ભાઈ તમારા. 135 મારે સૌરાષ્ટ્રમાં મસાલો બનાવે, માવો બનાવી અને સસરો માવો બનાવીને જમાઈને આપે, કાં તો જમાઈ માલ બનાવીને સસરાને આપે. અડધી ફાકી સસરો ખાય, અડધી જમાઈ ખાય. પછી સસરાએ 10 વર્ષ લગ્નના પૂરા થયા પછી પોતાના સસરાએ પૂછ્યું જમાઈને, કુમાર કેમ પણ મારી દીકરી? આટલું પૂછ્યા પછી એક ભેદી સ્માઈલ આપી. બે વખત કીધું ને જમાઈ કાંઈ ન બોલ્યો. 10 વર્ષ લગ્ન ના થઈ ગયા. હું ભાઈ માથા ગોળો ગઈ. કેમ પણ કુમાર કયો તો ખરા, મારી દીકરી કેમ પણ? બીજી વાર પૂછ્યું ને, અને જમાઈએ જે જવાબ આપ્યો છે પપ્પાએ એવું, આ વાત રહેવા દો ને. કે મેરેજ પહેલા જો તમે મને સેજ તમારી દીકરીના સ્વભાવની હિન્ટ આપી હોત ને, તો હું સર્કસમાં રિંગ માસ્ટર થઈ જાત, હું કુંભમાં બાવો બની જાત. આ ધંધો ન કરે. અને પછી જે સસરાએ ભારે ખમ હૈયે જવાબ આપ્યો કે બેટા તારી પાસે જે એક કટપીસ છે ને એનો આખો તાકો મારી પાસે છે. તાલી પાડો તો તમારા જોખમે પાડજો. હવે વિચાર હું કેટલું સહન કરતો હોઈશ. ઓહો. પછી તો 2 જણા બેઠા, જોકરના ગાંઠિયા મગાવ્યા, ખેતલા આપવાની ચા પીધી, માથે ડિલક્સનું પાન ચડાવી, અને જમાઈને સસરાએ કીધું તને ખબર છે બેટા? જમાઈ કે તમને ખબર છે પપ્પા કે બધા જ જમાઈની વેદનાનું ગીત અંકિત તિવારીએ ગાયું છે. બધા જ જમાઈ જેટલા બેઠા છે એ બધાની વેદના એક કડી ખાલી सुन रहा है ना तू
रो रहा हूँ मैं, सुन रहा है ना तू, क्यों रो रहा हूँ मैं. બસ સમજી ગયા જમાઈઓ બધાય. આટલું સાંભળીને જમાઈને સસરા કહે કે તને ખબર નથી બેટા આ જમાઈની વેદનાનું કહેશ તો સસરાની વેદનાનું તો કેટલા વર્ષ પહેલા ગવાઈ ગયું છે. એમ કે સસરાએ કીધું પાડ્યું, જો તેરા હાલ હૈ वो મેરા હાલ હૈ, इस हाल से हाल मिला, टाल से टाल मिला. બસ ભાઈ સમજી ગયા, જો હજડ બમ થઈ ગયા જમાઈ. અને બહેનો મેં કીધું ને આ બહુ હોશિયાર છે બધા જ બહેનો. કોઈ એમ કહેતું હોય ને કે બહેનો પાસે રૂપિયા ન હોય, કેટલાક લોકો તો એવું કહે છે કે બહેનોની બુદ્ધિ ન હોય, બૈરાઓને ના એવું નથી, બૈરાઓ પાસે બુદ્ધિ હોય અને રૂપિયા હોય છે, પણ જ્યાં સુધી પોતાના પતિ ના હોય ને ત્યાં સુધી પોતે નથી વાપરતા. તમે જુઓ ઈ અહીંયા રિદ્રોલમાં પરણીને આવે કે મહેસાણામાં ગયા અમદાવાદમાં પરણીને આવે બારગામથી ક્યાંયથી અને પરણીને આવે અને લગ્નના 1 મહિનામાં ઘરવાળી તમારી શું કહેશે, આપણી વાડી, આપણો બંગલો, આપણું ફાર્મ હાઉસ, આપણું ઘર, એક જ મહિનામાં એ બધું આપણું કરી લઈએ. તમે લગ્નના 20-20 વર્ષ પછી તમારા સાસરે જઈ અને કહેજો કે આ બાથરૂમ મારું છે, એટલે 2 હાળા તો સીધો FIR જ કરી નાખશે કે અમારે જમાઈ કઈ માગે. એ નહીં ચાલે ભાઈ, ના હો, તો આ અમથું થાય છે. હા, અને એટલે વાત નીકળી. એટલે બૈરાઓનું પોલિટિક્સ એ છે કે આ લોકો તમે જુઓ કે આ આપણા બધા જ કપડાની પેટર્ન એ લોકો પહેરી શકે. તમે જુઓ એ સૂટ પહેરે સારા લાગે, કોટી પહેરે સારા લાગે, ટી શર્ટ જીન્સ પહેરે તો સારા લાગે, પેન્ટ શર્ટ બૈરાઓ પહેરે છે, સૂટ પહેરે છે, સારા જ લાગે. આપણે આ લોકોનું એક કપડું ન પહેરી શકીએ. જાગો ગ્રાહક જાગો. 2 મિનિટ વિચારો તો હું ઘરચોળું પહેરીને આવ્યો હોત, કેવું લાગે તમે? આમ લાજ કાઢીને વિમલભાઈ બેઠા હોત પાનેતર પહેરીને. 2 મિનિટ વિચારો તો ખાલી. આમ એન્ટ્રી અમારી મારી હોત ધીમે ધીમે પગલે, માંડવામાં વિમલ. શાંતિ રાખો, વગાડો છો, ભૂંડા નથી લાગતા. પછી આ લોકો કયા ડ્રેસમાં આવે? આ તુષાર ને પેટીકોટ પહેરાવ્યો હતો, પાર્થ ને જૂનું ગાઉન પહેરાવ્યું હતા, આ જાની ને તો ફ્રોક પહેરાવો તમે. કેવા લાગે તમે બધા એમ બેઠા હોત, કાનમાં લટકણિયા ઝૂલતા હોત, સ્લીવલેસ પહેરીને. અંકિત બેઠો હોત, તમારો 1 પીસ પહેર્યું હોત. અમારી ખાલી એન્ટ્રી થાય ને ત્યાં તમે લોકો ભરતભાઈ ને સાઈડમાં લઈ જાઓ કે શું છે, કોને લઈ આવ્યો છો, આવા કલાકારો આપણે ગામમાં લઈ ભાઈ, ક્યાંથી આવ્યા છો? ઓહો, ક્યાં અખાડામાં છે? ઘટના થઈ જાય. 3 કલાકનો નાતો છે દોસ્ત આપણો, તોય તમે ઈચ્છો છો કે પુરુષ છો તો તમે પુરુષની જેમ વર્તો. વાત બહુ નાનકડી છે, હાસ્યરસની છે. હું જીવન સાથે જોડું છું. કેટલાક દોસ્તારોના ઘરે હું જાઉં ને ત્યારે એમ કે અમારે સાઈરામભાઈ એક જ દીકરી છે, પણ અમે એને દીકરાની જેમ ઉછેરી છે. અરે ભાઈ, આનો મતલબ કે ઈશ્વરે તમને દીકરી નથી આપી, દીકરી આપી છે ને દીકરો નથી આપ્યો, એટલે તમે દીકરીમાં એ દાજ ઉતારો છો. અરે દીકરીને તો દીકરીની જેમ ઉછેરો યાર, નકર કોકના ઘરના દાળા વાટા નીકળી જશે મારા વાલા. હા હા, એટલે દીકરીને તો દીકરીની જેમ ઉછેરો. અને દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. 1000 મૂર્તિયા હોય અત્યારે 850 કન્યાઓનો સરકારી આંકડો છે. પાડો હા, 850 કન્યાઓ છે. 150 કન્યાઓની ઘટ અત્યારે છે. એટલે 150 મૂર્તિયા હોય તો રાજકારણ જોઈન્ટ કરી લેવાનું. પોઈન્ટ શુડ બી નોટેડ મિલોટ. એના માટે કન્યા જ નથી, અત્યારે જ નથી. 2040માં તો જે થવાનું છે એ મારા સિવાય કોઈને ખબર નથી. લખી લેજો, કન્યાઓની સંખ્યા એટલી ઘટતી જશે, એટલી ઘટતી જશે, એટલી ઘટતી જશે, એટલી ઘટતી જશે, એટલી ઘટતી જશે. પણ આટલી ઘટશે યાર, વાત જવા દો. અને પછી 150 કન્યાઓ, 850 મૂર્તિયાઓ રહેશે. 2 મિનિટ વિચારો તો. અને પછી 150 કન્યાઓ સાસરે નહીં જાય. થોડુંક ફ્રન્ટનું મોનિટર આપો. પછી ડાલા મથાઓ સાસરે જશે. બહુ હળવી શૈલીમાં ગંભીર વાત કરી રહ્યો છું. મૂછું વાળા, દાઢિયું વાળા, કોટિયું વાળા, શેરવાની વાળા સાસરે જાતા હોય. આપણને રોતાય નહીં આવડે. હે પપ્પા, મને નાય,
મને નાય, મારા હાવ ને કહેજો મને મારે નાય. એ પપ્પા હિબકે ચડી જાઉં. મારા હાવ ને કહેજો મને સવારે એક સિગરેટ પીવા દે, આગલો કાર્યક્રમ નહીં હાલે આગળ. કેવું લાગશે આ? અને પુરુષો બધા એકદમ ગંભીર ચહેરે બેઠા હોય, રડતા હોય, અને બહેનો બધા કડક, ચાલો ચાલો ઝડપ કરો, વરરાજાને હસતા મોઢે વિદાય કરો. આ થોડો કઈ ફર્સ્ટ ટાઈમ જાય છે, એના પપ્પા ગયા હતા. કેવું લાગે તા? દ્રશ્ય તો વિચારો. એટલે કહું છું, દીકરી નહીં હોય તો દીકરી વગરનું ઘર. એટલે જમાઈઓને સાચવજો. રાવણની તો દહન કરતા નથી ઓલા લોકો જોધપુર વાળા, પણ રાવણ દહન એક હિન્દી કોઈ કવિ છે, એને એક કડી લખેલી, આ ગીતની મને બહુ ગમે છે. રાવણ એક જગ્યાએ રાવણ દહન કરવાની તૈયારીમાં હતા, બધા 10,000 લોકો હતા, અને હું રાજકોટમાં રહેવા ગયો ગોંડલથી. એટલે મને ચીફ ગેસ્ટ બનાવ્યો. મને કે સાંઈરામભાઈ, તમારું નામ સાંઈરામ છે, એટલે તમારી અંદર રામ તો છે જ, અને કલાકાર છો તમે, તો તમારા હાથે રાવણ દહન રાખવું. મને એમ કે આવી રીતે જ આગળ વધાતું હોય છે. રાવણ દહન થી કોક દી મૂર્તિ પ્રતિષ્ઠા સુધી આપણને કોક લઈ જાય. હું સરસ મજાની કોટી બોટી પહેરી અને તૈયાર થઈને જાતો હતો ને, ત્યાં પાડોશી મારો નવો, મને કે ક્યાં જાઉં છું? મેં કીધું રાવણ દહન કાર્યક્રમ છે ને કોર્પોરેશનનો, એમાં હું ચીફ ગેસ્ટ છું. તો એ ભાઈ મને કે મને તો એ જ નથી સમજાતું કે દર વર્ષે રાવણને બાળવો પડે છે, તો દર વર્ષે રાવણને જન્મ કોણ આપે છે? મને ઓતરાસ આવી ગયો. સારું, આવા સવાલ કોક પૂછીને વાયરલ કરી દઈએ મોબાઈલમાં તો કારણ વગરનો ડખો થઈ જાય. જાવ દે, હું તો પાછળ કોટી કાઢીને બેસી ગયો અંદર. આપણે ફોન પછી તો બંધ. 10,000 લોકો રાવણ દહન થવાની તૈયારીમાં હતી. જેવું દહન થવાની તૈયારીમાં હતી, ત્યાં રાવણનું જે મોટું પૂતળું હતું ને, એ પૂતળાને એક વાચા ફૂટી. સાંભળજો, એ પૂતળાને વાચા ફૂટી, એ તમે શું કામ મને બાળો છો? તમારી કોઈની લઈ ગયો તો? હલો પાછળ, તમે શું કામ મને મારો છો? ત્યાં વાંયથી એક મારા જેવો બોયલો ઈ કે એટલે તો બાળીએ છે, એટલે તો બાળી, એટલે આ નથી સમજાણું. અમારી લઈકા નો ગયો. પણ એક જગ્યાએ વિનોદ ભટ્ટની રાવણ કથાઓ છે, એક નાનકડી કથા ખાલી કહી દઉં. એક જગ્યાએ રાવણ દહન કરવાની તૈયારીમાં રાવણને વાચા ફૂટી. રાવણે કીધું કે મને બાળવો હોય તો બાળી નાખો, મને કઈ વાંધો નથી, પણ એક શરત છે મારી રાવણની. સાંભળજો, રાવણ બોલ્યો છે. આ તો વિનોદ ભટ્ટની કલ્પના છે, અદભુત કલ્પના છે. કારણ જેણે પરસ્ત્રી સામે નજર ન કરી હોય ને, એ મને મારે તો જ હું હળગીશ. પરસ્ત્રી સામે નજર ન બગાડી હોય, આવો પુરુષ કોઈ મને બાણ મારે તો હું હળગીશ. એટલે જે મુખ્ય મહેમાન હતા ને, એને તો સીધું તીર મૂકીને ગાડીમાં આપણે આયોજકો કોણ છે આવી રીતે બોલાવાય કોઈને? મેં તો સીધા ગાડીમાં જ બેસી ગયા. જેટલા ભેગા હતા એ બધા સાજિંદા એના હોય ને, સાજિંદા બધા ભાગ્યા. આ પાછો રોકવા આવ્યો, જાણે હું કેમ હાચે ને વયો જવાનો. આને છે ને એમ હોય કે આ વયા જાય તો મારું બજેટ કોણ દેશે? પાગળ ભાગી થઈ ગઈ. 10,000 માણસોમાંથી બધા હેઠું જોઈને ઉભા રહી ગયા. પરસ્ત્રી સામે જિંદગીમાં એક વાર ન જોયું હોય, આવું તો પોસિબલ નથી યાર. અને તો મરી જાય ત્યાં તો કોકે રાવણને હળગાવી નાખ્યો પાછળથી. અને 10,000 માણસ જોવે છે, તો રાવણના પૂતળા પાછળથી એક આંધળો માણસ આવ્યો કે મેં કોઈ પરસ્ત્રી સામે નજર નથી બગાડી.